વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે છોલે ભટૂરે છોલે ચણાનું શાક બનાવવાના છે। વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એક વાટકી છોલે ચણા મેં રાતે પલાળીને રાખી દીધા હતા, એને આપણે કુકરમાં લઈ લીધા છે અને એની સાથે 2 નંગ મોટા ટામેટાં, 4 નાની ડુંગળીના નંગ અને 2 મરચાં અને 2 બટેકા અને આદું 1 ઇંચ જેટલું, એ બધું સુધારી અને આપણે છોલે હારે જ મિક્સ કરી દઈશું અને એને હારે આપણે સૂકા મસાલા પણ એડ કરવાના છે। તો આ રીતે આ સુધારી અને બધું એને હારે મિક્સ કરી અને કુકરમાં નાખી અને 2 થી 3 સીટી થવા દઈશું। તો આ રીતે છોલે બનાવો તો સરસ, સ્વાદમાં પણ એવા સરસ લાગે છે અને ઉપરથી મસાલો પણ ઓલો દેખાતો નથી અને આમાં સરસ એનો સ્વાદ બેસી જાય છે। તો બધું આપણે સુધારી લઈશું અને 8 થી 10 થી 12 નંગ જેટલી આપણે લસણની કરી લીધી છે। બાકીના મસાલા તો આપણે બધા સુધારી અને આદું, મરચું, લસણ, ટામેટું, ડુંગળી અને બટેકું બધું તમારે મુજબ થોડું વધારે કરી શકો છો। અમે 4 વ્યક્તિ માટે એટલા લીધા છે, તો 3 થી 4 નંગ લવિંગ લીધા છે અને 2 ફૂલ લીધા છે, મકાપાતી કોકમ કે તે 1 થી 2 નંગ એવું એ લીધું છે। તે પછી આપણે તજ લઈશું અને લાલ સૂકી મરચું 2 લીધા છે। ઓલા લીલા મરચાં મોરા છે એટલે તીખું થવાનું કાંઈ પ્રોબ્લેમ નથી। તમાલપત્ર 1 લીધો છે અને તીખા લીધા છે અને તજ લીધા છે, એ બધું લઈ અને આપણે અડધો ગ્લાસ ઉપર પાણી લીધું છે। રાતે પલાળેલા છે એટલે ઝાઝું પાણીની જરૂર નથી, આખી રાત પલાળેલા છે અને થોડુંક સ્વાદ અનુસાર ચપટી મીઠું નાખી દીધું છે અને બંધ કરીને રાખી દઈશું અને 3 સીટી થવા દઈશું। 3 સીટી થઈ જાય પછી આપણે એને ખોલી અને ઠંડુ થાય તે પછી આપણે એમાંથી જે ઉપર નાખેલા હતા બટેકા, ટમેટાં, ડુંગળી અને સૂકો બધો લાલ મસાલો, એ બધો લાલ મરચાંની એ આપણે કાઢી અને એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે। એટલે બને ત્યાં સુધી સરસ ઉપરથી લઈ લેવાનું છે અને એક નાનો મિક્સર જાર લીધી છે, એમાં આપણે નાખી અને ક્રશ કરી લઈશું। ક્રશ કરી લીધા પછી આપણે એક પેન ગમે તેમાં તેલ લઈ લઈશું। આમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રહેશે, 3 થી 4 ચમચા મોટા તેલ લીધું છે અને 1 ચમચી ઘી લીધું છે। ઘીનો સ્વાદ આમાં સરસ આવે છે એટલે 1 ચમચી ઘી લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ, જીરું નાખી દઈશું। રાઈ, જીરું નાખી દીધા પછી એમાં આપણે લીમડો, તેજપત્તો, લાલ સૂકા મરચાં અને હિંગ નાખી અને વઘાર કરી લઈશું। તે પછી જે આપણે ગ્રેવી કરેલી છે ડુંગળી, ટમેટાની, આદું, મરચું બધું નાખેલું છે એને નાખી અને ઢાંકી દઈશું અને પછી થોડી વાર રહેવા દઈશું એટલે એનો સ્વાદ અંદર બેસી જશે। તે પછી આપણે જે બધી ગ્રેવી છે એ બધું મિક્સ કરી દઈશું। એમાં પછી આપણે ઉપરથી થોડા લાલ મરચું પાવડર અને હળદર પાવડર એ બધું નાખવાની જરૂર છે। આમાં થોડું પાણી નાખી અને આપણે એમાં એડ કરી દઈશું એટલે સરસ એકદમ સીધું પાકવા માંડશે એટલે કાચોનો પ્રોબ્લેમ નથી અને સ્વાદ સરસ આવશે। ડબલ વાર બફાઈ તૈયાર થાય છે એટલે તો આ રીતે તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો। જો સરસ આપની એવી ગ્રેવી તૈયાર છે, એમાં મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે। ચણામાં આપણે નાખેલું છે એટલે આમાં
લાલ મરચું પાવડર કાશ્મીરી નાખેલો છે, હળદર પાવડર નાખેલો છે. એ બધું નાખી અને મિક્સ કરી દેવાનું. અને થોડીક એવી ખાંડ નાખવી હોય તો નાખવાનું, સ્વીટ ખાતા હોય તો, નકર કાંઈ જરૂર છે નહીં. અને ઢાંકી અને રાખી દેવાનું છે. 5 થી 7 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું. તે પછી આપણે એને ખોલી અને ચેક કરી લઈશું. સરસ આપણી એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને જોઈ શકો છો તમે. અને ચેક કરી લેવાનું ખારા મોરું કેવો છે સ્વાદ એનો. અને તે પછી આપણે એમાં ચણા સરસ બફાઈ ગયા છે એ પણ ચેક કરી લેવાના. અને ચણાને પણ એડ કરી અને મિક્સ કરી લેશું. મિક્સ કરીને આપણે એને પણ થોડી વાર રહેવા દઈશું. એમાં ધાણા ભાજી આપણે નાખેલી છે અને કસૂરી મેથી થોડીક નાખેલી છે. અને મારી પાસે સરગવાના પાન હતા એ પણ નાખેલા છે. અને થોડુંક મીઠું ઓછું લાગે છે તો મીઠું પણ નાખ્યું છે. તો આ રીતે બનાવો તો સરસ લાગશે. એને થોડોક આપણે મસાલો ઘરે બનાવેલો ગરમ મસાલો છે એ પણ એડ કરેલો છે. એટલે આ તમે બહાર ખાવા જાઓ કે પ્રસંગમાં ખાઓ એનાથી પણ સરસ તૈયાર કરી થશે. તો આ રીતે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ઉપરથી પાછા આપણે ધાણા નાખી દઈએ છીએ. આમાં ધાણા મિક્સ કરીને ખાઈ તો બાળકો કાઢી નથી શકતા. જો આપણે પછી ઉપરથી નાખી તો કાઢે છે. તો આમાં મિક્સ થઈ જશે. થોડું જળ પછી બાકી છે ત્યાં સુધીમાં મિક્સ થઈ જાય એટલે આપણે આપણું આ મસ્તનું છોલેનું શાક આને હારે તમે ભટૂરા હારે પણ ખાઈ શકો. છોલે ભટૂરેનું મેં બાજરા રોટલા હારે ખાધું છે, સર્વ કર્યું છે. તો સરસ એવું દેશી બાજરાના રોટલા શાક હારે છોલેનું ચણાનું શાક અને કાચી કેરીનો સંભારો અને પાપડ મળે તો બીજું કંઈ જોઈએ નહીં. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.